इंकलाब जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद। રમેશભાઈ નાગજીભાઈ વાલ્મીકી આજે હું છેલ્લા 25 વર્ષથી ભાજપ પાર્ટીમાં કાર્યક્રમ કરતો હતો અને જે તે મારાથી વાલ્મીક સમાજ દ્વારા જે કામની ભલામણ હતી કામ હું 25 વર્ષથી કરતો હતો, પણ મારી નારાજગી એ છે કે મેં ટિકિટની માગણી કરી હતી અગાઉ મહિના પહેલે અને મારું ફોર્મે જ હતું, પણ મને દુઃખ એ વાતનું છે કે જે લોકો ભાજપના કાર્ય કરતા હતા એ લોકોએ અમારી કદર ના કરી વાલ્મીક સમાજની કાંઈક જાતિભેદ ચાલે છે, કાંઈક લાગવળગ ચાલે છે, કાંઈક સગા સંબંધીનો લાગવળગ ચાલે એટલે પાર્ટીથી અમે નારાજ થઈ આજે અમે આમ આદમી પાર્ટીમાં જોડાણા હતા। એટલે અમને આમ આદમી પાર્ટીના આગેવાનોએ ગભે ગભો મિલાવી અને વિકાસ વાલ્મીક સમાજને પૂરો મળે એ સાથે અમે 100 થી 50 જણા જે અમારા કાર્યકર્તા છે, સૌરાષ્ટ્રની ચૂંટણી ચાલી રહી છે તો ડુચકવાડા તાલુકા પંચાયત દ્વારા અમે અમારા ઉમેદવારને ઉતારી અને આમ આદમી પાર્ટીની સાથે અમે જોડાણા હતા અને અમને ખૂબ અભિનંદન આવ્યા, અમને ખૂબ વધાયા છે। અને બીજું કે હું વાલ્મીક સમાજના નાના મોટા કાર્યકર્તા છું, જે તે કામો સમૂહ લગ્નથી માંડીને નાના મોટા કામો હોય હું દરેક કામ કરું છું। જે લોકો હું એવા વ્યક્તિને મળેલ છું, કેશાજી ધારાસભ્યને, અનિલભાઈ પૂર્વ ધારાસભ્ય, આપણા દીવ તાલુકા પ્રમુખ, એવા ઘણા છેલ્લા 2 વખત શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ સાહેબને પણ મળ્યો હતો। એ લોકો મને પરિચય કર્યો હતો કે પાર્ટી તમારી કદર કરશે, પણ કાંઈક ને કાંઈક દીવદર તાલુકાની અંદર કાંઈક પક્ષપાત્ર ચાલ્યો હોય અથવા તો કોઈ જાતિભેદ ચાલ્યો હોય, કાંઈ લાગવળગ ચાલ્યો હોય તો એ લોકોએ અમારી કદર ના કરી વાલ્મીક સમાજની અમને ટિકિટ ના આપી, એટલે અમે નારાજગી વ્યક્ત કરે છે અને આમ આદમી પાર્ટીમાં અમે આજથી અમે સાથ ને સહયોગ આપવા તૈયાર છે। અમારો પૂરો દીવદર તાલુકો વાલ્મીક સમાજ સમર્થન આપવા તૈયાર છે। બોલો ભારત માતા કી ઇન્કલાબ।